ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત અને રસાકસીવાળી મેચ હતી અને તેમાં ફાઇનલમાં પહોંચ્યું છે. સેમીફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું છે અને ભારત ફાઇનલમાં પહોંચી ગયું છે. સેમીફાઇનલમાં ભારતે શાનદાર જીત મેળવી છે. છેલ્લા બોલ સુધી રસાકસી રહી હતી. ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે ભારત. ત્યારે ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત પહોંચી ગયું છે અને ઇંગ્લેન્ડની સામે જે મેચ હતી તેમાં રસાકસીવાળી આખી મેચ રહી હતી, કારણ કે આપણે આટલો મોટો સ્કોર ઇંગ્લેન્ડને આપ્યો હતો. છતાં પણ ઇંગ્લેન્ડે જે રીતે બેટિંગ કરી છેલ્લી ઘડી સુધી રસાકસી રહી હતી. ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં આખરે ભારત પહોંચી ગયું છે. સેમીફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું છે. તો છેલ્લી 2 ઓવર સુધી જે મેચ હતી તે ઘણી રસાકસીવાળી રહી હતી અને તેમાં ભારતે હવે ફાઇનલી જીત મેળવી લીધી છે. તો ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે ભારત અને હવે ફાઇનલમાં ભારત પોતાનો દમ દેખાડશે. તો સેમીફાઇનલમાં ભારતે શાનદાર જીત મેળવી છે અને જે રીતે ઇંગ્લેન્ડને હરાવ્યું છે, ઇંગ્લેન્ડ પણ સામે બરાબર જવાબ આપી રહ્યું હતું. ઇંગ્લેન્ડ પણ સામે બરાબર રીતે બેટિંગ લાઇનઅપ જે છે તેની ખૂબ સારી જોવા મળી હતી. ત્યારે આખરે ભારતે જીત મેળવી લીધી છે. ભારતે ઇંગ્લેન્ડને હરાવી દીધું છે અને સૌથી મહત્વની વાત એ છે કે ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત પહોંચી ચૂક્યું છે. ત્યારે આજે જે મેચ હતી ઘણી રસાકસીવાળી રહી હતી. સેમીફાઇનલમાં ભારતે શાનદાર જીત મેળવી અને ભારતે ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું છે. તો ભારતે શાનદાર જીત મેળવી છે અને લોકોનો ઉત્સાહ ખૂબ જોવા મળી રહ્યો છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો, લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે ભારત હવે ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. તો આજની જે મેચ હતી તે છેલ્લે સુધી ઘણી જ રસાકસી ભરી રહી હતી અને શું થશે તે બાબતે લોકોને જે ચિંતા હતી, કારણ કે જે રીતે ભારત રમ્યું અને તેની સામે ઇંગ્લેન્ડ પણ એ જ રીતે બેટિંગ કરી રહ્યું હતું, પરંતુ ભારતના જે બોલરો હતા તેમણે ઇંગ્લેન્ડના જે બેટ્સમેન હતા તેમને પૂરતો સ્કોર કરતા રોક્યા હતા અને છેલ્લે પણ જે વિકેટો ગઈ તેના કારણે ઇંગ્લેન્ડ જે છે તે પરાસ્ત થયું છે અને ભારતે ચોથી વાર ફાઇનલમાં પહોંચ્યું છે. હવે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ધવલ ગોકાણી પાસેથી. ધવલ, જે રીતે ભારતે જીત મેળવી છે, શું કહેવું છે, કારણ કે આખી મેચ ઘણી રસાકસી ભરી રહી હતી? ખૂબ જ રોમાંચક મેચ હતી અને છેલ્લા બોલ સુધી બધાના શ્વાસ અટકી ગયા હતા, કારણ કે ભારતે પ્રથમ બેટિંગ કરીને 253 રનનો વિશાળ સ્કોર કર્યો હતો. પરંતુ ઇંગ્લેન્ડે શરૂઆતી વિકેટ ગુમાવ્યા બાદ જે રીતે શરૂઆત કરી હતી અને જેકબ બેથલે શાનદાર સદી ફટકારી. છેલ્લી ઓવરની અંદર બી ઇંગ્લેન્ડને 29 રનની જરૂર હતી, પરંતુ એની પહેલા જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા બે ગુજરાતીઓનું આ જીતમાં સૌથી શાનદાર યોગદાન રહ્યું છે. બુમરાહ જ્યારે 18મી ઓવરમાં બોલિંગ કરી ત્યારે ખૂબ જ ઓછા રન આપ્યા અને પ્રેશર બનાવ્યું હતું. ત્યાર પછી હાર્દિક પંડ્યાએ પણ જે રીતે બોલિંગ કરી અને 19મી ઓવરની અંદર ખાસ કરીને એક વિકેટ પણ સેમ કરનની ઝડપી હતી. એટલે ભારતને ફાઇનલમાં પહોંચાડવાની અંદર આ બે ગુજરાતીઓ જે બોલિંગ કરી છે તેનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે અને હવે ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યાં તેની ટક્કર ન્યુઝીલેન્ડ સામે થવાની છે ને મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાવાની છે. ધવલ, જે રીતે જેકબ જે છે ઇંગ્લેન્ડના જેકબ, તેમણે જે લડાયક સદી મારી પણ તે કોઈ કામ ના આવી. એ ચોક્કસથી ઇંગ્લેન્ડનો યુવા બેટર છે, માત્ર 22 વર્ષની ઉંમર છે અને ટેલેન્ટેડ ગણાય છે. તેના ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધારે જો સારું રમ્યો તો જેકબ બેથલ હતો. શાનદાર સદી ફટકારી, અંત સુધી તેને લડત આપી હતી, પણ અંતમાં એ રનઆઉટ થઈ ગયો હતો અને ભારતે પણ રાહતના શ્વાસ લીધા હતા, કારણ કે આજની મેચની અંદર જ્યાં મુંબઈના વાનખેડેની અંદર અનેક લોકો, અનેક સેલિબ્રિટીઓથી લઈ ઉદ્યોગપતિથી લઈ કેટલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને બધાને એક જ આશા હતી કે ભારતીય ટીમ આ સેમીફાઇનલ જીતે અને ફાઇનલની અંદર પહોંચે અને ટ્રોફી ઉઠાવે. એ જ રીતે ભારતીય ટીમે પ્રદર્શન કર્યું છે. મેચ ચોક્કસથી રોમાંચક રહી હતી, પરંતુ અંતે ભારતની જીત થઈ છે અને હવે ફાઇનલની અંદર પહોંચી ગયું છે. જી, આભાર ધવલ માહિતી આપવા બદલ. पूरी टीम ने बहुत बढ़िया खेला है. क्या कहना चाहेंगे आज जिस तरह से टीम इंडिया ने? मैं टीम इंडिया को बधाई देता हूं, जिस तरह इंडिया ने खेला है हमेशा इस तरह खेलती रहेगी. क्या कहना चाहेंगे आज अंकल? इंडिया को मैं बधाई देता हूं. इंडिया ऐसा खेलता रहेगा और हमेशा जीतता रहेगा. It was fantastic. Thank you.
તો ભારતે ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું છે અને મહત્વની વાત એ છે કે ચોથી વખત ફાઇનલમાં પહોંચ્યું છે અત્યાર સુધીમાં T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને સતત બીજી વાર ફાઇનલમાં પહોંચ્યું છે. ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 7 રને હરાવ્યું. ટીમ ઇન્ડિયા હવે ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલ મેચ 8 માર્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. ત્યારે આજની જે મેચ હતી તે ઘણી બધી રોમાંચક રહી હતી અને સૌથી મહત્વની વાત એ છે કે ઇંગ્લેન્ડના જેકબ Which player? Surya Kumar Yadav. Yeah. Sir, I want to ask you, what's your good name? And you talk about the performance of Indian team, the way team has bowled and bat well. Indian team batting, Abhishek has been disappointing, even Varun Chakravarti, but overall it's clicking, so let's see. Hopefully. Now India is entering the final. Do you think this World Cup of India? Yeah. finale. Sorry? India is entering the final, so do you think that India will win the final as well? Yeah, hopefully. India should. As a team, they are performing. Someone or the other is standing up. Your good name? Arsh. Thank you. તો મહત્વની વાત એ છે કે ઇંગ્લેન્ડના જે બેટ્સમેન છે જેકબ બેથલ તેણે લડાયક સદી મારી હતી પરંતુ તે પણ ઇંગ્લેન્ડને જીત ન અપાવી શકી.